જો મિત્રો તમે ધોરણ 11 સાયન્સમાં એડમિશન લઈ ચૂક્યા છો તો ઓબ્વિયસલી તમારું કંઈક સપનું હશે મેડિકલ લાઇનની અંદર એડમિશન મેળવવાનું યા ફિર નીટ ક્લિયર કરવાનું, એમબીબીએસમાં જવાનું સપનું હશે. તો મિત્રો દરેક એવા વિદ્યાર્થીઓ માટે આજનો વિડીયો છે જેમને ધોરણ 11 સાયન્સમાં એડમિશન લીધું છે અને હવે કેરિયર માટે તૈયારી કરવાની છે 2 વર્ષ. ધોરણ 11 અને 12 સાયન્સ બંને વર્ષ કેરિયર માટે તૈયારી કરવાની છે. તો મિત્રો આ વિડીયો એમના માટે બહુ જ અત્યંત ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ધોરણ 11-12 સાયન્સમાં મિત્રો હું 15 વર્ષથી ભણાવું છું અને 15 વર્ષથી મેં ઘણા બધા વિદ્યાર્થીઓને ભણાવ્યા છે જેમને ધોરણ 11-12 સાયન્સમાં કેવી રીતે મહેનત કરી અને કેવા વિદ્યાર્થીઓને સારા માર્ક્સ આવ્યા છે, કેવા વિદ્યાર્થીઓ મેડિકલમાં એડમિશન લઈ ચૂક્યા છે. તો મિત્રો એને અનુસરીને હું કેટલીક વાતો તમને કહેવાનું હતું જે અત્યંત ઇમ્પોર્ટન્ટ છે. જો મિત્રો ધોરણ 11 સાયન્સમાં એડમિશન લીધું અને તમારા સપના ઊંચા હોય, મેડિકલમાં જવું હોય તો કેટલીક બાબતોનું સ્પષ્ટ ધ્યાન રાખવું પડશે. એ બાબતો જ્યાં સુધી ક્લિયર નહીં થાય મિત્રો તમારું આખું 11-12 સાયન્સ વ્યર્થ છે. જો તમે વગર ડાયરેક્શનમાં તૈયારી કરી, મતલબ કોઈ દિશા નથી અને એમણે જ બસ વાંચ કર્યું તો મિત્રો રિઝલ્ટ નહીં આવે, કારણ કે અહીંયા સ્માર્ટ વર્કની જરૂર છે, હાર્ડ વર્ક નહીં ચાલે. તો મિત્રો દરેક વિદ્યાર્થીને કહું છું કે બહુ ધ્યાનથી વિડીયો સાંભળજો, છેક સુધી વિડીયો જોજો, વચ્ચે ક્યાંય પણ સ્કીપ ના કરતા. મારું નામ છે મનીષ મેવાડા અને હું 15 વર્ષથી ઓફલાઈન ભણાવું છું મિત્રો, અને સાથે 2017થી મિત્રો ઓનલાઈન પણ મારી યુટ્યુબ ચેનલ ગુજરાત બાજુ નીટ પ્લસ આખા ગુજરાતમાં પહેલા નંબરે છે, જેમાં સૌથી વધારે સ્ટુડન્ટ સંકળાયેલા છે અને નીટ માટે તૈયારી કરી રહ્યા છે. તો આજે મિત્રો હું પણ તમને એક સાચું અને એક સારું માર્ગદર્શન આપવા માંગુ છું, જેથી કરીને તમે ધોરણ 11-12 સાયન્સ વ્યવસ્થિત રીતે ભણો અને એક સારા માર્ક્સ માટે સાચી દિશામાં મહેનત કરો. તો સૌથી પહેલાં ધોરણ 11 સાયન્સના વિદ્યાર્થીઓને હું એવું કહેવા માંગીશ કે મિત્રો ઘણા બધા પ્રશ્નો હોય છે, દરેક પ્રશ્નો આપણે વારાફરતી એક પ્રશ્નો સોલ્વ કરીએ. તો અત્યારે સૌથી પહેલાં જ્યારે તમે એડમિશન લીધું હશે તો સૌથી મહત્વનો પ્રશ્ન હશે કે આપણે કયું પુસ્તક વાંચી, નીટનો સિલેબસ શું રહેશે, રાઈટ, અને કેવી રીતે તૈયારી કરી. તો મિત્રો હું તમને બધાને કહી દઉં કે જો તમારે નીટ ક્લિયર કરવી હોય તો આખા વર્ષ બે વર્ષ દરમિયાન મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોકસ કરજો એનસીઈઆરટી, રાઈટ. કારણ કે મિત્રો આખું પેપર, નીટનું આખું પેપર એ એનસીઈઆરટીમાંથી પૂછાય છે અને અત્યંત મહત્વની વાત કે એનસીઈઆરટીના એક શબ્દ ક્લિયર કરી લેવા, એક શબ્દને સમજી લેવા. મિત્રો ઘણીવાર આપણે ક્લાસરૂમમાં ભણતા હોઈએ એટલે શું થાય કે આપણે કોઈ ટીચરને પૂછતા અચકાઈએ, તો મિત્રો એ યોગ્ય નથી. તમે તમારા ટીચરને એનસીઈઆરટીની લાઈન જો સમજમાં ના આવે તો ડેફિનેટલી પૂછો, એક શબ્દ પૂછો, બીજા દિવસે જઈને પૂછો કે જ્યારે તમે ભણ્યા અને બીજા દિવસે ઘેર જઈને વાંચ્યું પણ તમને કોઈ ડાઉટ લાગે છે, લાઈન સમજ નથી પડતી, જ્યાં સુધી પોતાના મનની સેટિસ્ફેક્શન ના થાય ત્યાં સુધી એનસીઈઆરટીની લાઈન ક્લિયર કરો. જો મિત્રો એનસીઈઆરટીની લાઈન ક્લિયર નહીં હોય તો ડેફિનેટલી 100% નુકસાન જશે, કારણ કે આખું પેપર એનસીઈઆરટી થ્રુ આઉટ એનસીઈઆરટીમાંથી પૂછાય છે. તો પહેલા નંબરનું ફોકસ કરવાનું છે મિત્રો એનસીઈઆરટીની લાઈન ટુ લાઈન વાંચીએ અને એને સમજી લઈએ. સમજવું અત્યંત મહત્વનું છે, કારણ કે મિત્રો નીટ એટલે સમજણ. યાદ રાખજો, નીટ આપી છે કારણ કે ટોટલી કોન્સેપ્ટ બેઝ ઉપર પેપર પૂછાશે, તો નીટ આપી છે તો કોન્સેપ્ટ ક્લિયર કરવા પડશે. તો આખા વર્ષ દરમિયાન મિત્રો કેમિસ્ટ્રી હોય, બાયોલોજી હોય કે ફિઝિક્સ હોય, દરેકના કોન્સેપ્ટ એનસીઈઆરટી રિલેટેડ સારા હોવા જોઈએ. સેકન્ડ નંબરની વાત છે, ઘણા બધા વિદ્યાર્થીઓ મને પૂછતા હોય છે કે કઈ બુક્સ વાંચવી, રેફરન્સ બુક તરીકે કોનો ઉપયોગ કરવો. તો મિત્રો હું ફરીથી કહું છું, એનસીઈઆરટી વાંચી રહો, ક્લિયર એનસીઈઆરટી સમજાઈ જાય એના પછી મિત્રો તમારે એમસીક્યુએસ વધારેમાં વધારે સોલ્વ કરવા પડશે, યાદ રાખજો. અને એમસીક્યુએસમાં મિત્રો મિસગાઈડ ના થતા, ઘણી બધી બુકો બજારમાં અવેલેબલ છે જેની અંદર મિત્રો આઉટ ઓફ એનસીઈઆરટી એટલા બધા ક્વેશ્ચન આપેલા છે, અથવા ઘણા બધા ટીચર્સ અથવા ઘણા બધા લોકો તમને આઉટ ઓફ એનસીઈઆરટી પણ ભણાવશે, યાદ રાખજો, રાઈટ. ઘણા બધું એક્સ્ટ્રા નોલેજ પણ આપશે, પણ એ એક્સ્ટ્રા નોલેજ મિત્રો એક્સ્ટ્રા તરીકે રાખજો, કારણ કે તમારે અત્યારે માર્ક્સ લાવવાના છે. યાદ રાખજો, તમારે માર્ક્સ લાવવાના હોય તો ટુ ધ પોઈન્ટ મહેનત કરવી પડશે, રાઈટ. તો તમે ભલે એક્સ્ટ્રા સાંભળો, એક્સ્ટ્રા ભણો, પણ મિત્રો જ્યારે નીટની વાત આવે છે ત્યારે એનસીઈઆરટી રિલેટેડ કોન્સેપ્ટ આવતા હોય તો એને મગજમાં યાદ રાખવા વધારે, રાઈટ. બીજું બધું આઉટ ઓફ જે એનસીઈઆરટી છે ને યાદ રાખશો નહીં તો ચાલશે. મિત્રો તમારે રેફરન્સ બુકની અંદર જે એવી બુક યુઝ કરો કે જેની અંદર, હવે તમે કહેશો સાહેબ એવી બુક કઈ કે જેની અંદર એનસીઈઆરટી રિલેટેડ એમસીક્યુએસ આપેલા છે, તો મિત્રો તમારે ખાસ જોવાનું છે કે કોઈ પણ રેફરન્સ બુક, તમે આખું ચેપ્ટર ભણી ચૂક્યા છો સ્કૂલની અંદર, હવે તમે જ્યારે રેફરન્સ બુક વાંચવા બેસો છો ત્યારે તમારે ચેક કરવાનું છે કે એ બુકની અંદર જો તમે માની લો કે કોઈ પણ ચેપ્ટરના પહેલા 15 કે 20 પ્રશ્નો વાંચો
અને એની અંદર મિત્રો 5 થી 6 પ્રશ્નો આઉટ ઓફ એનસીઈઆરટી આવે તો એ બુક વાંચવાની જરૂર નથી મિત્રો, કારણ કે ઓબ્વિયસલી આઉટ ઓફ એનસીઈઆરટી પૂછાતું નથી. તો પહેલામાં જ એવરેજલી ખબર પડી જાય કે આટલા બહારના છે તો આગળ ઓબ્વિયસલી આવવાના છે અને તમને મિસગાઈડ કરશે, તમારો ટાઈમ વેસ્ટ કરશે એવી બુક્સ. તો તમારે એવી બુક્સ વાંચવાની છે કે જેની અંદર એનસીઈઆરટી રિલેટેડ MCQs આપેલા હોય, રાઈટ. તો બીજા નંબરનું ક્વેશ્ચન ક્લિયર છે મિત્રો કે તમારે થ્રુ આઉટ આખા 2 વર્ષ દરમિયાન પ્યોર એનસીઈઆરટી રિલેટેડ MCQs વાંચવા પડશે. ત્રીજું મિત્રો, વધારેમાં વધારે MCQs વાંચવા પડશે એવું નથી મિત્રો. એક ચેપ્ટરનો ખાલી એક ટેસ્ટ આપશો તો ચાલશે. કમસે કમ મિત્રો એક ચેપ્ટર તમે જે ભણો છો 11-12 સાયન્સની અંદર, એમાં કમસે કમ તમારે 10 થી 20 ટેસ્ટ, હું તમને કહું છું 10 થી 20 ટેસ્ટ આખા 2 વર્ષની અંદર એક ચેપ્ટરના કમસે કમ 10 થી 20 ટેસ્ટ આપવા પડશે મિત્રો. કોઈ પણ સબ્જેક્ટ હોય અને કોઈ પણ ચેપ્ટર હોય તમારે 10 થી 20 ટેસ્ટ આપવાના, જાતે બેસીને આપવાના. અને મિત્રો કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજી ત્રણેયમાં સેમ રાખજો, બહુ અગત્યની વાત છે. નેક્સ્ટ મિત્રો, જો નીટમાં ક્લિયર તમારે એક્ઝામમાં રિઝલ્ટ મેળવવું હોય તો નીટની પરીક્ષાની અંદર જ્યારે બેઠા છો ત્યારે ટાઈમિંગ બહુ અગત્યનો છે. એકચ્યુઅલી મિત્રો આટલા વર્ષોથી નીટનું પેપર ઇઝી જ પૂછાય છે, પણ અગત્યની વાત છે કે જે વિદ્યાર્થીઓ ટાઈમને મેનેજ નથી કરતા એમને જ ઓછા માર્ક્સ આવે છે. તો ટાઈમ મેનેજ કરવા માટે મિત્રો પહેલેથી જ તમે જ્યારે પ્રેક્ટિસ પેપર ઘેર સોલ્વ કરો ત્યારે જે ઓરિજિનલમાં સમય હોય છે, જેમ કે બાયોલોજીની અંદર 90 મિનિટ આપવામાં આવે છે એનસીઈઆરટી પેપરની અંદર, તો મિત્રો તમે ઘરે બેસીને 60 મિનિટમાં એ ક્લિયર કરો. અને આવું પહેલા દિવસથી જ કરશો. પહેલા દિવસથી મિત્રો તમારો જે ટાઈમ, ઓરિજિનલ ટાઈમ છે એનાથી થોડો ટાઈમ ઓછો લેશો તો કદાચ તમારો ટાઈમ મેનેજ થઈ જશે. તમારી પાસે 2 વર્ષ છે પ્રેક્ટિસ કરવા માટે, તો આ 2 વર્ષ પ્રેક્ટિસ કરશો આવી રીતે તો ચોક્કસથી મિત્રો આ ટાઈમ તમારો મેનેજ થઈ જશે. યાદ રાખજો. તો ટાઈમ મેનેજમેન્ટ અગત્યનું છે પેપર આપતી વખતે. નેક્સ્ટ મિત્રો પ્રશ્ન એવો છે કે આના અંદર માઇનસ સિસ્ટમ હોય છે, તો ઘણા બધા વિદ્યાર્થીઓને નેગેટિવ માર્કિંગ આવે છે. તો નેગેટિવ માર્કિંગ માટે શું કરવું, રાઈટ. તો તમે જ્યારે સ્કૂલના અંદર જ્યારે તમે ટેસ્ટ આપો છો ત્યારે તમે જ્યારે ટેસ્ટ આપો છો ત્યારે મિત્રો તમારા અંદર રિસર્ચ કરો. એવું રિસર્ચ કરો મિત્રો કે ઘણીવાર જો ઘણા બધા હું ભણાવું છું વિદ્યાર્થીઓ, એટલે મને ખબર છે મીડિયમ કક્ષાના પણ સ્ટુડન્ટ હોય છે અને હાઈ લેવલ જે કહેવાય ને કે જેમને બધું જ આવડે છે એવા સ્ટુડન્ટ પણ છે. તો મિત્રો જે મીડિયમ કક્ષાના સ્ટુડન્ટ છે એવા વિદ્યાર્થીઓ તમે ટેસ્ટ આપશો એટલે તમને આઈડિયા આવશે તમારા માર્ક્સ કેટલા આવે છે. દાખલા તરીકે 360માંથી તમારા 150 માર્ક્સ આવતા હોય તો મિત્રો તમે જ્યારે પણ એક્ઝામ લખો ત્યારે તમને ડાઉટ લાગે છે, 0.1% પણ ડાઉટ લાગે છે, એવા પ્રશ્નો મિત્રો બિલકુલ છોડી દો. 0.1% પણ ડાઉટ લાગતો હોય તો એવા પ્રશ્નો તમારે બિલકુલ છોડી દેવા જોઈએ. અને મિત્રો જે હોશિયાર વિદ્યાર્થીઓ છે એમને છોડવાની જરૂર છે, એમને વિચારવું અને એમને સંતોષકારક લખવું, કારણ કે એમને 1-2 જ ખોટા પડે છે એટલે ટેન્શનની વાત નથી, કારણ કે એમાં ક્યાંક મિત્રો તમારો ડાઉટ તમારા મનમાં હોય ને સાચો પડી શકે છે પ્રશ્ન. તો મિત્રો બિલકુલ જે મીડિયમ વિદ્યાર્થીઓ છે એમને વિચારવાનું છે, એમને છોડી દેવાના છે. 0.1% પણ ડાઉટ લાગે છે પ્રશ્ન છોડી દો, કારણ કે તમારા માઇનસ માર્ક્સ કરશે. તમે એક્સપેરિમેન્ટ કરજો, રિસર્ચ કરજો. હાલ સ્કૂલમાં જ્યારે તમે ભણો છો ત્યારે એક્સપેરિમેન્ટ કરી શકો છો, પણ નીટની અંદર એક્સપેરિમેન્ટ નહીં કરી શકો. એટલે ધોરણ 11માં જ્યારે ભણો છો ત્યારે મિત્રો તમે જ્યારે પેપર આપો છો વારા પરથી એક રિસર્ચ કરજો કે જો તમારા એવા મીડિયમ માર્ક્સ રહે છે તો તમે શરૂ કરી દેજો. છોડવાના પ્રશ્નો તમારે લખવાના નહીં મિત્રો, લખશો તો માઇનસ થશે. તો આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે મિત્રો કે જેની અંદર વિદ્યાર્થીઓને મતલબ પ્રોબ્લેમ્સ થાય છે માર્ક્સ મેળવવામાં. બીજું મિત્રો, તમારે આખા વર્ષ દરમિયાન મોટિવેટ રહેવું પડશે હંમેશા. જ્યારે જ્યારે તમને નિરાશા લાગે છે, એકચ્યુઅલી નિરાશ થવાની તો કોઈ જરૂરત જ નથી. ખાલી પ્રોસેસ કરો, તમે બહુ જ મહેનત કરો. ઘણા બધા વિદ્યાર્થીઓ આડું કેટલું ડાયરેક્શન રાખે છે મિત્રો, ઘણી બધી વાતો જાણે છે કે કેવો સિલેબસ પૂછાશે, કેવા પ્રશ્નો પૂછાશે, IMP, આ બધું ધ્યાન રાખે છે મિત્રો. એના કરતાં તમે જે 2 વર્ષ છે તમારે ભણવાના છે એમાં સતત અને સતત ડૂબ્યા રહો, મહેનત કરો, એટલી બધી મહેનત કરો કે મિત્રો આવું બધું વિચારવાની જરૂરત જ ના પડે. તો મિત્રો જરૂરી છે કે મોટિવેટ રહો. તમે કોઈ એવા સપોઝ તમને એવું લાગે છે જ્યારે ડિપ્રેશન કે તમને ક્યાંક શાંત મતલબ નેગેટિવ થતા જાઓ છો તો કોઈ એવું મોટિવેટરના સારા વિડીયોઝ જો મિત્રો. મારું ઇન્સ્ટાગ્રામ પણ છે જેની અંદર મિત્રો હું મોટિવેશન વિડીયો મૂકું છું, જેમાં દરેક સ્ટુડન્ટને કંઈક એવી વાત કહું છું જેથી એમના અંદર એનર્જી આવે, વાંચવાની એક ધગસ જાગે, રાઈટ. તો તમે મારું ઇન્સ્ટાગ્રામ પણ ચેક કરી શકો છો, ગુજરાત બાયોલોજી નીટ પ્લસ કરીને, મનીષ મેવાડા ગુજરાત બાયોલોજી નીટ પ્લસ કરીને મારું ઇન્સ્ટાગ્રામ પણ છે. મિત્રો આખા વર્ષ દરમિયાન તમારે ક્વોલિટી ટેસ્ટ આપવા પડશે. યાદ રાખજો, ક્વોલિટી ટેસ્ટ માટે મારી સાઇટ પણ છે મિત્રો, www.indiabiologyneet.com. આવી મારી એક સાઇટ છે જ્યાં તમને PDF મળી જશે ક્વોલિટી ટેસ્ટ અને સાથે જવાબની પણ મિત્રો તમને PDF મળશે. બીજું મિત્રો, તમે આ પ્રશ્નો તૈયાર કરો, મોટિવેશન સાંભળો, બધું જ બરોબર છે મિત્રો, પણ આ બધું જ તમારે ફોલો કરવું પડશે. જે મેં કીધું અત્યારે તો 1 મિનિટ માટે મોટિવેશન મળી જશે, હાલ મેં કીધું છે એટલા માટે. નવું છે એટલે મિત્રો તમે અત્યારે શરૂઆતમાં કદાચ તમે એગ્રેસિવલી ભણશો, પણ આની આ જ કન્ટિન્યુટી છેક સુધી રાખશો તો જ રિઝલ્ટ આવશે. આ પણ એક અગત્યનું પાસું છે મિત્રો કે તમારે ડિસિપ્લિન રાખવી પડશે. ડિસિપ્લિનનો મતલબ એ નથી કે તમે સારા રહો, ડિસિપ્લિનનો મતલબ એ છે મિત્રો કે તમે જેટલી પણ મેં વાતો કીધી છે અને તમે કન્ટિન્યુઅસલી કામ કરો. બીજું અગત્યની વાત મિત્રો કે તમારે આખા 2 વર્ષ દરમિયાન કન્ટિન્યુઅસલી મિત્રો ટાઈમ ટેબલ ફિક્સ કરવું પડશે.
જો મિત્રો તમે ટાઈમ ટેબલ ફિક્સ કરશો, જેમ કે રાત્રે 9 વાગે મારે ફિઝિક્સ વાંચવાનું છે તો હું ફિઝિક્સ જ વાંચીશ, 10 વાગે મારે કેમિસ્ટ્રી વાંચવાનું છે તો હું કેમિસ્ટ્રી જ વાંચીશ, તો એક્ઝેક્ટ આવું તમે ટાઈમ શેડ્યુલ ફિક્સ કરશો તો તમારું બોડી છે મિત્રો એ બાયોલોજીકલ ક્લોક ચાલે છે એ પ્રમાણે તમને યાદ કરાવશે ને તમે ક્યારેય ભૂલશો નહીં, રાઈટ. તો તમારે આવું વારંવાર એકદમ ફિક્સ ટાઈમ ટેબલ રાખવું પડશે. કમસે કમ મિત્રો ઘરે બેસી 7 કલાક વાંચો ને એવું ટાઈમ ટેબલ બનાવો. દરરોજ મિત્રો 60 MCQs કરી શકો એવું ટાઈમ ટેબલ બનાવો કે કોઈ પણ બધા ભેગા થઈને 60 MCQ કરી શકો, જેથી કરીને વર્ષના અંતે મિત્રો 18,000 MCQs થઈ જાય મિત્રો તૈયાર, રાઈટ. અને 2 વર્ષે તો મિત્રો ઘણા બધા MCQs થઈ છે જો દરરોજ 60 MCQs જ કરવાના છે મિત્રો. બાકી તમને કોઈ પણ જગ્યાએ ડાઉટ લાગે છે, કોઈ પણ તમારે 11 સાયન્સમાં ભણો છો, વચ્ચે ક્યાંય પણ રસ્તામાં તમે રૂકી જાઓ છો, કંઈ તમને મગજમાં પ્રશ્ન આવે છે, તો મિત્રો મારું વોટ્સએપ ગ્રુપ પણ છે. હું વોટ્સએપ ગ્રુપમાં ફ્રીમાં દરેક વિદ્યાર્થીને સજેશન આપું છું. ઇવન મારી વિડીયોઝ લિંક, જે નીટ માટેની વિડીયો લિંક છે, હું ત્યાં સતત દરરોજ મૂકતો રહું છું. ઇવન મારા PDF ટેસ્ટ પણ મારા વોટ્સએપ ગ્રુપમાં આવે છે. જે વિદ્યાર્થીઓને મારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવું છે, જે નવા એડમિશન લીધું છે, 12મા ધોરણમાં પણ એડમિશન લીધું છે, એવા બધા વિદ્યાર્થીઓને કહું છું તમારે પણ જો કંઈ સજેશન જોઈતું હોય, નીટના વિડીયોઝ મેળવવા હોય અથવા તમારે PDF મેળવવી હોય તો મારું વોટ્સએપ ગ્રુપ ચાલે છે. મારો નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, ત્યાં આગળ મને મેસેજ કરજો. તમારું પૂરું નામ, સ્કૂલ નામ, સિટી નામ, સ્ટાન્ડર્ડ આટલું લખીને મૂકો છો એટલે હું તમને એડ કરી દઈશ મારા ગ્રુપની અંદર, જે બિલકુલ ફ્રી છે. તો બધું જ વિડીયોઝ પણ તમને ફ્રી મળશે, PDF પણ તમને ફ્રી મળશે, ટેસ્ટ પણ ફ્રી મળશે, રાઈટ. તો મિત્રો આ રીતે તમે આખા 2 વર્ષ દરમિયાન સ્ટ્રેટેજી અપનાવશો. 2 વર્ષ દરમિયાન 11 સાયન્સમાં એડમિશન લીધું છે તો તમે તમારા જે ગોલ છે એને અચીવ કરી શકશો. તમે જે સપનું જોયું છે મેડિકલમાં જવાનું એ પણ તમે અચીવ કરી શકશો. મિત્રો હંમેશા નિરાશ થયા વગર સતત પ્રયત્ન કરજો. હાલ શરૂઆતમાં કદાચ મે બી રિઝલ્ટ ના મળે, પણ જો તમે ડિસિપ્લિન એની જ રાખી તો ચોક્કસથી રિઝલ્ટ મળશે જ મિત્રો, 100%. હું હંમેશા તમારી સાથે છું, તમે મને ગમે ત્યારે પૂછી શકો છો. અત્યાર સુધી ઘણા બધા વિદ્યાર્થીઓ ઓનલાઈન મારા વિડીયોઝ જોઈને ડૉક્ટર બની ચૂક્યા છે અને ઘણા બધા પ્રગતિ કરી ચૂક્યા છે. તમે પણ મિત્રો એમાંના એક હશો. જો તમે આ વિડીયો જોતા હશો 100% તમે પણ સફળતા મેળવશો. તમને બાકી કોઈ પણ પ્રશ્નો મને કોમેન્ટ્સમાં કહી શકો છો. નીટ વિશે હું ચોક્કસથી તમને પર્સનલી ગાઈડ કરીશ અને 100% મારું ગાઈડન્સ જો તમે લેશો તો 100% મિત્રો ફાયદો તો થવાનો જ છે, ગેરંટી છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી, રાઈટ. ખાલી ફોલો કરવું પડશે મિત્રો, ડિસિપ્લિન રાખવી પડશે, મહેનત કરવી પડશે. વગર મહેનતે તૈયાર મફતમાં કશું નહીં મળે, એટલું યાદ રાખજો. તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો તમારા જેવા બધા મિત્રોને શેર કરજો. કોઈ વાલી જોવે છે તો તમારા મિત્રોને શેર કરજો, જેથી એમના બાળકો છે પણ ફ્રીમાં ભણી શકે અને સાચું માર્ગદર્શન મેળવી શકે. મિત્રો NCERTની આઉટ ઓફ ના જતા, આડાવાળા પ્રશ્નો ના પૂછતા, નહીં તો આપણું જે ડાયરેક્શન છે ચૂકી જવાશે. ઇન શોર્ટ છેલ્લી વાત એ છે કે થ્રુ આઉટ NCERT ભણવાનું છે, એને સમજવાની છે, એક એક લાઈન સમજો. જ્યાં સુધી સેટિસ્ફેક્શન ના થાય ત્યાં સુધી પ્રશ્નો પૂછવાના છે. સ્કૂલમાં પૂછો, ટ્યુશનમાં પૂછો, ગમે ત્યાં પૂછો મિત્રો, પ્રશ્નો પૂછો. જ્યાં સુધી સેટિસ્ફેક્શન ના થાય ત્યાં સુધી જેન્યુઅન પ્રશ્નો પૂછજો. 100% તમારા શિક્ષકો તમને જવાબ આપશે જ, રાઈટ. તો પ્રશ્નો જે વધારેમાં વધારે પૂછશે, જાણશે, એ લોકો 100% સફળતા પ્રાપ્ત કરી શકશે. તો મિત્રો ફરી એકવાર કહું છું, વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તમે જેટલો લાઇક કરશો, સબસ્ક્રાઇબ કરશો, એટલું યુટ્યુબ આવા ઘણા બધા વિદ્યાર્થીઓને પહોંચાડશે ને એ પણ ફ્રીમાં ભણી શકશે. તો મિત્રો આવજો, ફરીથી એક આવા નવા વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ સો મચ.